તમારે મારા પપ્પા અને પરિવાર સામે આવીને એવું કહેવાનું છે કે મારા પપ્પાએ જ તમારા અને મીતા ફોઈના લગ્ન તોડ્યા અને એમણે જ તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. ઠીક છે? ક્રિશ, તું તો મારા પર વિશ્વાસ કર. મમ્મીજી પ્લીઝ મમ્મીજી આવું ના કરો. પ્લીઝ એકવાર શૌર્યભાઈને આવી જવા દો ને મમ્મીજી. રાધા મારી સાથે આવું કરશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. જે છોકરી માટે એનો મિસ્ટ્રી જ આખી દુનિયા હતી, એની દુનિયા અચાનક બદલાઈ કેવી રીતે ગઈ? શું મારાથી કોઈ ભૂલ થઈ હશે? શૌર્ય જે કહ્યું એ વાત વિચારવા જેવી તો છે. જો રાધાના પપ્પા એમનો આખો બિઝનેસ રાધાના નામે કરવાના હતા તો પછી રાધા એમની વિરુદ્ધ કેમ જાય? અને જ્યાં સુધી હું રાધાને ઓળખું છું ત્યાં સુધી રાધાને એના જીવનમાં કોઈ પણ વસ્તુનો મોહ કે સ્વાર્થ છે જ નહીં. મને યાદ નથી આવતું કે રાધાએ લગ્ન પછી મારાથી કંઈ માંગ્યું હોય. એ છોકરી અચાનક બદલાઈ જાય? ના, આ વાત મારા માનવામાં નથી આવતી. અને આ ધનરાજ જે મીતાફઈનો પતિ છે, એને અમે બધા પહેલી વાર મળ્યા છીએ. એ કોણ છે, શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ બધું જાણ્યા વગર જ અમે બધા એની વાત પર વિશ્વાસ કરી લીધો. અમારા બધાથી બહુ મોટી ભૂલ તો નથી થઈ ગઈ ને? રાધાને ઘરમાંથી કાઢી મૂકી છે અને મને ખબર છે કે મમ્મીજી ગુસ્સામાં છે એટલે એનો સ્વીકાર કરવા તૈયાર નથી. તો પછી રાધા ક્યાં ગઈ હશે? રાત થઈ ગઈ છે. રાધાનો કોઈ પતો નથી. બિચારી ક્યાં હશે, શું કરતી હશે? તમે ડાયલ કરેલો નંબર હાલ સ્વિચ ઓફ છે. કેટલા ફોન કર્યા પણ રાધાનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. ત્યાં રાજેશ અંકલની તબિયત ખરાબ છે એટલે રશ્મિ માસી ટેન્શનમાં છે. ખબર નહીં શું વિચારીને રાધા પેલા ધનરાજને આ ઘરમાં લઈને આવી અને જેવો એણે એના ફોનમાં રાધાનો વિડીયો બતાવ્યો, કિયારાને મોકો મળી ગયો અને અત્યાર સુધી ચૂપ રહેલી કિયારા મોકો જોઈને રાધા પર હાવી થઈ ગઈ. મને તો સૌથી વધારે એ વાતનું દુઃખ થાય છે કે હું રાધા માટે કંઈ ના કરી શકી. બિચારી કેટલી આશા લઈને મારી પાસે આવી હતી કે હું સપોર્ટ કરીશ. મમ્મીજીની બીકે હું કંઈ ના કરી શકી. ખબર નહીં એ મારા માટે શું વિચારતી હશે. ક્રિશ કે હર્ષ તો રાધાને શોધવા માટે નહીં જાય, પણ શૌર્ય ગયો છે રાધાને શોધવા. હા બોલો ભાભી, શું થયું? મમ્મીની તબિયત તો ઠીક છે ને? મમ્મીજીને દવા આપી છે, એ સૂતા છે. પણ શૌર્ય, મને રાધાની ચિંતા થાય છે. એ ક્યાં હશે અને શું કરતી હશે? ભાભી એ વાતની ચિંતા તો મને પણ થાય છે. રાધા ભાભીને શોધવા માટે મેં બનતા બધા જ પ્રયત્નો કર્યા પણ હજુ સુધી કોઈ માહિતી જ નથી મળી. સાચું કહું ને ભાભી, તો હવે મને ડર લાગવા માંડ્યો છે. એક તરફ આ બધો માહોલ ચાલી રહ્યો છે, એમાં જો રાધા ભાભી સાથે કંઈ અજુગતું થયું ને તો આપણે હંમેશા માટે રાધા ભાભીને ગુમાવી બેસીશું. એવું કંઈ નહીં થાય શૌર્ય. ભગવાન એની સાથે છે. આજ સુધી બધા વ્રત અને પૂજાઓ પૂરી શ્રદ્ધાથી કરતી આવી છે અને એ બધું એળે નહીં જાય. ભગવાન એની રક્ષા કરશે. પણ તું એને શોધવામાં ઉણપ ના કરતો. યુ ડોન્ટ વરી ભાભી, તમે બસ મમ્મીનું ધ્યાન રાખો. આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ. બસ હવે ભગવાન કરે રાધા ભાભી જલ્દી મળી જાય. મળી જશે, જરૂરથી મળી જશે. હા.
આટલી મોડી રાત્રે ક્યાં જાય છે ક્રિશ? હવે એમને જો કહીશ કે રાધાને શોધવા જઉં છું તો મારા પર ગુસ્સે થશે. ક્યાંય નહીં મોટા ભાઈ, કામથી બહાર જતો હતો. આટલી રાતે શું કામ છે હું જાણી શકું? આટલું મૂંઝાય શું કામ છે ક્રિશ? મમ્મી બીમાર છે તો એમની એબ્સન્સમાં પરિવારની જવાબદારી મારા પર છે. કોણ ક્યાં જાય છે એ મને ખબર હોવી જોઈએ. તું ક્યાં જાય છે એ કહીને જા. એ રાધાને શોધવા જાય છે. Am I right, Krish? ક્રિશ, શું કિયારા સાચું કહી રહી છે? મોટા ભાઈ, મને શૌર્યની વાત સાંભળ્યા પછી એવું લાગે છે કે આપણે રાધાની બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ કરી છે. એટલે તું એમ કહેવા માંગે છે કે ઘરના બધા જ મોટા લોકો ખોટા છે અને એકલો શૌર્ય સાચો છે? ના મોટા ભાઈ, હું એવું નથી કહેવા માંગતો, પણ ગેરસમજ મોટા હોય કે નાના ગમે તેથી થઈ શકે છે ને. અને માત્ર ધનરાજના કહેવાથી આપણે રાધાને ઘરની બહાર કાઢી મૂકી એ મને યોગ્ય નથી લાગતું. તું કહેવા શું માંગે છે? હું એવું કહેવા માંગુ છું મોટા ભાઈ કે આપણે શૌર્ય અને રાધાને એકસાથે રાખી એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો જોઈએ. ક્રિશ, આટલા બધા પ્રૂફ આપ્યા પછી પણ તું રાધાને સાચી માને છે અને અમને લોકોને ખોટા? ધનરાજે જે પ્રૂફ આપ્યું ને એના પરથી એ ખબર પડે છે કે રાધા એના પપ્પા વિશે શું વિચારે છે, અને કિયારાએ જે પ્રૂફ આપ્યું એના પરથી એ ખબર પડે છે કે રાધા તને કેટલી લોયલ છે. આટલું પોતાની નજરે જોયા પછી પણ જો તું નજરઅંદાજ કરતો હોય ને તો હવે તારે જ નક્કી કરવાનું રહ્યું કે તું ભોળો છે કે મૂર્ખ.